આજે તો હવારના પોરમાં કોકનું એક્સિડન્ટ થઈ ગયું. હું તારમાં હવારમાં નાઈ ધોઈને થઈ ગયો તૈયાર, ચા પાણી પી, રોટલામાં ઘી નાખીને ધબેડીને ખાઈને અમે તો ચારે પાંચે ભાઈ નીકળી ગયા પુષ્પા જોવા. પુષ્પાનું નામ પડે આખો રિક્ષો ભરાઈ ગયો. પછી તો ગાડી નીચે ટાયર બહુ જતો, ગાડી ઉપર પહેલી વાર જવું. પછી તો અમે બધા ભાઈ મોજ મસ્તી કરતા કરતા હાઈલા જતા હતા. પછી અમે સીધા પહોંચી ગયા નેક્સિમાના ટોકેટે. પછી આપણે સ્કોર્પિયન કરી નાખ્યા પાર્ક. એક પુષ્પાને અમે જોવા ગયા હતા અને બીજો પુષ્પાને અમે ઘરેથી લઈને આવ્યા હતા. અંદર હોલમાં બોલ ગયા ત્યાં તો મૂવી ચાલુ થઈ ગઈ હતી. તો કે વેલા આવે ને મેં કીધું અમે સ્કૂલે વેલા નથી ગયા, તમારે ટોકેટ શું કરે. પછી થઈ ગયા પુષ્પાભાઈના દર્શન. પુષ્પાભાઈની ચાપલીની સ્ટાઇલ અલગ હો ભાઈ. પછી તો શું આપણે મૂવી એન્જોય કરતા હતા. ત્યાં મૂવી અડધે પોઈ ગઈ, ત્યાં મળી ગયો પાછો બ્રેક ટાઈમ. પછી બ્રેક ટાઈમ અમે નીકળતા હતા વોશરૂમ જવા માટે. પછી વોશરૂમ કરીને રીસા સાથે પોટા પાડીને પાછા નીકળી ગયા મૂવી જોવા. બારે દેખાઈ ગયા પોપકોર્ન. પછી પોપકોર્ન લઈને અમે પાછા નીકળી ગયા મૂવી જોવા. પછી પાછી મૂવી ચાલુ કરી દીધી. પછી મૂવી જોઈને નીકળી ગયા પુષ્પાભાઈ રે પોટા વાળા. પોટા તો પાડવા જઈશ ને કે મૂવી આવ્યા પોટા પાડીને પછી જાય. બાકી પુષ્પા મૂવી જોવાની મજા આવી ગઈ. તમે જોઈ આવજો.